જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો આજે આપણે આવી ગયા છે એક નવી વિડીયો સાથે અને તમને અમારા હાલ જોઈને લાગતું છે ક્યાં જાય કેમ કે આજે આપણે જઈશું નદીએ નાહવા. અને ગામડામાં તો જો અમારે નદી આવી જાય એટલે ઘરે ક્યારેક જ નાહવાનું હોય, નકર આવી રખડવા વહી જવાનું. જો કામેથી ઘરે નથી ગયા, ટિફિને હારે છે અને જો નીકળી ગયા હોય હવે સીધા નાહવા માટે નદી તરફ. જો આ મોઢું નહીં દેખાડા લગભગ, ભલે ન દેખાડે પણ અહીં જો નદીએ ધૂમકા મારે ને એ તો તમને હું દેખાડી છે. કેમ કે આવડાએ કંઈક નવીન બનાવ્યું છે, આમ ઊંચું ખાણ છે, એની ઉપર પાણા મૂકે સ્વિમિંગ પુલમાં કઈ રીતનું એ રીતના કંઈક બનાવ્યા છે. એટલે આપણે તેદુના ગયા નથી. આ જય આવડા કે હે સારું હે ના એવું. બાકી આપણા લુગડા જોવો તમે, ભૂત જેવા ફીરા છે અને નદી બાજુ હાલતા થઈ ગયા છે. આ રીતનું કંઈક જોવો તમે, વાતાવરણ થઈ ગયું, વરસાદ આવ્યો બસ ફરતી કોઈ લીલું સમ તમને દેખાતું છે. ફટાફટ નદીએ જઈ પછી તમને દેખાડી. અને વૈષ્ણવ ભૈજીની વાડી આવે, તો ભૈજી હોય તો 5 મિનિટ ઊભા રહીશું માવો ખાવા. હાલો મળીએ સીધા નદીએ. ફાઇનલી આપણે નદી આવી ગયા હે અને જો આપણે આપણી ખાણ જ્યાં હે એની તરફ જઈ રહ્યા છીએ બાઇક લઈને. મોટરસાઇકલ કઈ આપણે ગામડાના માણસો હે ને. ફાઇનલી આપણી ખાણ પણ આવી ગઈ છે અને દોરડું વચમાં આપણું બાંધેલું છે, આજીવન રહેવાનું અહીં તો. કેમ કે આટલી નદી આવી તોય નહોતું તણાણું, હજી નથી તણાણું. આવી ગયા નદી એને કાઢી નાખ્યું મોટરસાઇકલ બંધ. જોકે આજે અમે 2 જ આવ્યા છે, કેમ કે અમે 2 જ કારખાને ગયા હતા. એકવાર તમને નજારો દેખાડ દઉં. જો આ રીતનું અમારી નદીનું વાતાવરણ હે બધું. જો પડખી આપણે દેરાડા વાળો રોડ છે, હજી તમને લીમડો દેખાય અહીંયા કણે. અને આ રીતની કંઈક ખાણ છે અને જો આ રીતના પાણાને એવું બાંધતું છે. ઓલી બાજુ પણ એ જ રીતના પાણાને એવું બાંધતું છે. અને વયસમાં હે દોડ્યું, જેથી કરીને તરતા બરતા ન આવડતું હોય, અંદર બળે તો બુડે નહીં. હવે ફટાફટ નાવાનું ચાલુ કરી. અને જો અહીંથી ધૂમકો મારવાનો હે. તમને એમ થતું છે કે આ શું કહેવાય, આ તો હાવ નીચું છે. પણ આની માથે ઊભા રહ્યો ને પછી તમને ખબર પડે કેટલું હશે. જોકે બહુ ઝાઝું હશે છે. અને હવે નવઘણભાઈ કંઈક કી છે, ક્યાં ધૂમકો મારો હાલો. ફાઇનલી હવે આપણે નદી આવી ગઈ છે ને જો આપણે ધૂમકો મારવા માટે જઈ રહ્યા છે. ફટાફટ અહીંયા જઈને ધૂમકો મારીને દેખાડું તમને. ચંપલ આપણે મૂકતા જઈશું. મારું આ બાજુ ઓરો આય થોડો કઈ બે બેંક આપણને માથે ચીડા પણ અહીંયાથી જીગર ન આલી ધૂમકો મારવાની. એટલે નીચે જે કોઈ હતી અહીંયાથી ધૂમકો માર્યો પણ નવઘણભાઈ અહીંયાથી ધૂમકો મારીને દેખાડશે. બાકી જો ગામડાની પાણી પીવાઈ જાય છે. આ ગામડાની મોજ છે, જો એની માં જોઈ જો. નવઘણભાઈ અહીંયાથી ધૂમકો મારે એટલે આપણે મારશું. કેમ કે કોક મારે તો ફાવે, આ ઓછા માણા હાય ને એની ઉપર આપણે ધૂમકા મારેલા હે. અને પાણી પણ બહુ ઘટી ગયું છે, તો એ મારા પગ તરી અટતા નથી. કેમ કે ખાણ બહુ ઊંડી છે. આમાં જો તમને તરતા આવડતું હોય ને તો આવવાનું. આ રીતના અમે તરી જો તમને તરીને દેખાડું. નવઘણભાઈ જરાક ઝૂમ કરજો. તો આ રીતનું આમાં તરવાનું હોય. અમારે અહીંયા પાછું આવવું હોય તો હવે આ એક હાથ આમ રાખવાનો, આમ રાખવાનું, પછી આમ પાણી કાઢતું જવાનું. દોયડું ઝાલ લેવાનું. દોયડું ન હોય તો બરબડિયા બોલી જાય. હાલો નવઘણભાઈ ધૂમકો મારે દેખાડું. ત્યાં સુધી બાય. ફાઇનલી આપણે બહાર આવી ગયા છે. તમને ગામડાનું જુગાડ દેખાડું નાહવા માટે. અંદરથી આવ્યો થોડો હાફ ચડી ગયો છે. જો આ રીતનો જુગાડ કરેલો છે. જો આ રીતનું જુગાડ કરીને આટલો વજન મૂકેલો હોય માથે, જેથી કરીને દોયડું અંદર ન ખેંચાઈ જાય. અને સામે એટલો જ વજન મૂકેલો છે. જોવો તમે. અને તમે કીધો આ શું છે,
તો આ આપણે એક આ રીતનું આ બેલ્ટ છે. આપણે અહીંયા પાણીમાં તણાઈને આવ્યો તો આ સાઈડે ચડી ગયો તો આપણે કાઢીને પછી અહીંયા બાંધી દો હું રો. એની પહેલાં આપણે અહીંયા કણે પટ્ટી લાવ્યા હતા, જે પહેલે જ બાંધવાની આવે ને પટ્ટીમાં છે. નવઘણભાઈ હવે ધૂમકો મારીને દેખાડશે, ચડો જ નવઘણભાઈ. અરે એમ નો હાલે, આબરૂનો સવાલ હે હવે. નવઘણભાઈ જાય છે હવે, આબરૂનો સવાલ હે. મારી તો આબરૂ ગઈ છે, કેમ કે હું અહીંયા ધૂમકો ન મારી શક્યો. નવઘણભાઈ જો માતાજીનું નામ લેતા લેતા સીડા હે ગઢના કાંગરે. એટલે બાદશાહ કેમ ચડે એની કરજો. બાદશાહ ચડ્યો ગઢના કાંગરે. હો ભાઈ ભાઈ મારશે ધૂમકો. અત્યારે ખાણમાં પાણી થોડું ઓછું થઈ ગયું એટલે જો નવઘણભાઈની જીગર ન થાલતી ને અહીંયા સુધી પાણી હતું ઉપર. આપણે આ કોઈ દેખાય અહીંયા સુધી હતું ત્યારે મારતા હતા, પણ હવે નવઘણભાઈની પણ જીગર હાલતી નથી. એટલે નવઘણભાઈ પણ આપણી ઘોડી અહીંયાથી જ મારશે. મારો જો સીધું દોડ્યું જ ચાલે, કેમ કે આ ભાઈને થોડુંક તરતા ઓછું આવડે હે, પણ એટલું બધું નહીં. જો જાણે મગર હાલી આવતી હોય. જો આ તરે હે ભાઈ, જો આ રીતનું તરવાનું હોય. અને આ અમારા ગામડાની નદી છે જો, અને આ રીતનો કંઈક નજારો એકવાર તમને ઓની માથે સડીને દેખાડી દઉં, જેથી કરીને તમને ફરતી નદી દેખાય. નવઘણભાઈ એમ કે ના ને પણ દેખાડવું તો જોઈ ને ગામડાનું જીવન કેવું હોય. અમે તો જોવાની હા એટલે અમારું જીવન કંઈક આવું છે. જો અહીંયા હે નવઘણભાઈ, આટલું વધારે થઈ ગયું છે. જોવો તમે, આ રીતની નદી છે અમારી જો. અને આ અમારી ફેવરેટ ખાણ છે ને, અહીંથી જોવો તમે કેટલું વધારે છે. અહીંયા ઠેઠ પાણી છે, તમને ઝૂમ કરીને દેખાડું. અને અહીંથી ધૂમકો મારવાનો જીગર હાલે કોઈ નહીં. જોવો તમે, નવઘણભાઈ પણ નથી અહીં ધૂમકો મારી એકા, તો આપણે શું મારી શકી. પણ આવતીકાલે અથવા તો બીજી વાર નાવા આવશું ત્યારે અમારી આખી ગેંગ હશે, એટલે કે બધા ભેગા હશું ભાઈબંધો, ત્યારે કાંઈક કરશું. અત્યારે તમે બે હે જો બહાર નીકળી જાય પાટલું મીના ધોવા, ને બેમાં મજા ન આવે, કેમ કે બધા હોય ને મજા આવે. અહીંયા આપણું બ્લેક કલરનું ડિલેક્સ પીડું છે. તો હાલો ફટાફટ નાઈ લઈને પછી હાલ્યા જઈએ ઘર બાજુ. બાકી કેવો લાગ્યો વિડીયો જરા કોમેન્ટ કરજો. આવું ગામડાનું જીવન છે. તમારે જો ગામડા વિશે કાંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરી નાખજો, આપણે માહિતી પણ આપી દઈશું કે ગામડામાં કેવું જીવન હોય, શું કાંઈ હોય. અને અમે કેટલા રૂપિયામાં કામે જઈએ એ તમારે જાણવું હોય ને તોય કોમેન્ટ કરજો, અમે કહી દઈશું તમને કે અમને કેટલી દાડી દે. કેમ કે અમે એવા મજૂર કે એવા કોઈ ભણેલા લખેલા નથી. અમે હાવ આમ ગણો તો હાવ અણપણ હે, એટલે કે કાંઈ ભણ્યા કાંઈ નથી, બસ થૂલિયા જ માર્યા નિસાડ્યા જાય નહીં. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો, અને ગામડાની જીવનની ચેનલની સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.